વૈશ્વિક ફલક પર તારીખ 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સલસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે। તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે। ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની ટીમ દ્વારા સ્વસ્થ સમાજ, સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બનાવવાનો જાગૃત કરવાનો છે। મંત્રીશ્રીએ કહ્યું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે। સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે નિયમિત યોગ આવશ્યક છે। યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે। શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જ જરૂરી છે એમ જણાવતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે લોકો વધુમાં વધુ યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવું આહવાન પણ કરાયું હતું। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।